સુરત થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરિયાવી બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલ પર કાંદા બટાકા ફેંક્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। આ ઘટનાને લઈને ગણેશ પંડાલ પાસે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। શું કહ્યું સ્થાનિકોએ, સાંભળો। કાંદા ટામેટા પડ્યા તો કાલની રાત તો કાલે 2:30 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો બી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈજી હશે તે અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો સાહેબે ગાડી મોકલી પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું બરાબર આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું અમારા બાળકો નાના છે બધા શેરીમાં રમે અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે હવે એ આપણને ખબર નથી કોણ છે એનું આપણે નામ નહીં લઈ શકતા કાંદા બટાકા આવું ફેંકે આજે તો 8 વાગે ફેંકે બરો કાંદા બટાકા ફેંકે પથ્થર ફેંકે તો અમારે શું કરવાનું ભાઈ।